રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ શહેરના ગુલવાડી દરવાજા અવાડા પાસે કોઈ અગમ્ય કારણોસર બંધ ફરસાણની કેબિનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. વિરમગામ શહેરના ગુલવાડી દરવાજા ભરવાડી દરવાજા વચ્ચે અવાડા પાસે બુધવારે મધ્યરાત્રિના ફરસાણની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી. બાદમાં કેબિનમાં રહેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે બાજુમાં રહેલ એક કેબિન અને 2 લારીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસે વિરમગામ નગરપાલિકાને કરતા ફાયર બ્રિગેડના કિરણસિંહ પરમાર, મહેશભાઈ દેકાવાડિયા સહિતના જવાનો ફાયર ફાઇટર અને અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને આગળ વધતા અટકાવી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટના સ્થળે આજુબાજુના રહીશોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે રાત્રિના બનેલ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. બાજુમાં રહેલ વીજ ટ્રાન્સફરને નુકસાન પહોંચ્યું હતું. રાત્રિના વીજ પુરવઠો સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.